હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ છઠ્ઠો મૌર્યગુપ્ત મૌર્યયુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. મિત્ર, ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ગયા લેક્ચરની અંદર આપણે વાત છે તે કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે બિંદુસાર, ચંદ્રગુપ્ત અને દુર્ધરાના પુત્ર. ચંદ્રગુપ્તને આમ તો સેલ્યુકસ નિકેટરની પુત્રી હેલેના સાથે પણ ચંદ્રગુપ્તના લગ્ન છે તે થયા હતા અને દુર્ધરાની સાથે પણ તેના લગ્ન છે તે થયા હતા. હેલેનાની સાથે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન થયા હતા તે સમયે ચાણક્ય દ્વારા એવા પ્રકારની શરતો રાખવામાં આવેલી હતી કે હેલેના દ્વારા જે પુત્ર થાય તે પુત્ર ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી નહીં ગણાય અને દુર્ધરા દ્વારા જે પુત્રનો જન્મ થાય તે જ પુત્ર છે તે ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી ગણાશે. અને દુર્ધરાએ જન્મ આપ્યો બિંદુસારને. દુર્ધરાના ગર્ભમાં જ્યારે બિંદુસાર છે તે મોટો થઈ રહ્યો હતો તેવા સમયે અંતિમ સમયમાં તેને ઝહેર છે તે આપી દેવામાં આવેલું હતું ને તે સમયે દુર્ધરા છે તેની તાત્કાલિક છે તે બાળક છે તે લેવું પડ્યું હતું ને ત્યારે બિંદુસારના જન્મ સમયે તેના કપાળ ઉપર એક ઝહેરનું બિંદુ છે તે દેખાતું હતું અને એના ઉપરથી તેનું નામ છે તે બિંદુસાર છે તે રાખવામાં આવ્યું હતું. ને બિંદુસારને જન્મ આપ્યા પછી દુર્ધરાનું મૃત્યુ થયું હતું. દુર્ધરાએ અંતિમ સમયમાં એવું જ કીધેલું હતું કે મારું બાળક છે, કારણ કે તે ભારતનો ઉત્તરાધિકારી છે, ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી છે, તો કોઈ પણ સંજોગોમાં તેને જીવિત રાખવું તે અત્યંત જરૂરી છે. તેવા બિંદુસાર વિશેની વાત છે તે આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેના પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવી. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ જે વિશાળ સામ્રાજ્યની નિર્માણ કરેલું હતું, આ વિશાળ સામ્રાજ્ય છે તે બિંદુસારે ટકાવી રાખ્યું અને આ વિશાળ સામ્રાજ્ય ટકાવી રાખેલું સામ્રાજ્ય છે તે પોતાનો પુત્ર અશોક છે તેને તેણે આપ્યું. તે જ બિંદુસારની સૌથી મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. રાજકુમાર સુશીમ છે તેની તક્ષશિલા માં છે તે નિમણૂક થઈ હતી. તેને 2 પુત્ર હતા અને રાજકુમાર અશોક છે તેની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. સુશીમ છે તે ખૂબ જ મહત્વકાંક્ષી હતો અને તેના તે જ કારણોસર સુશીમ છે તે યોગ્ય શાસક તરીકે છે તે શાસન કરી શક્યો ન હતો. તે સમયમાં થયેલા બળવાને દબાવી દેવામાં સુશીમ છે તે નિષ્ફળ રહ્યો હતો અને તેના કારણે તે અને આ બળવો છે તે અશોકે સફળતાપૂર્વક પાર પાડી દીધો હતો અને આ કારણોસર જ અશોક છે તેને સંપૂર્ણ રાજ્ય છે તે પછી સોંપવામાં આવ્યું. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. કે બિંદુસાર છે તેણે કોઈ નવા પ્રદેશ નહોતો જીતેલો, પરંતુ ગ્રીક શાસકોની સાથે તેના મૈત્રીભર્યા સંબંધો છે એ તેણે જાળવી રાખ્યા હતા. તેની પાસેથી યુદ્ધ કરીને કોઈ નવા પ્રદેશો છે તે હાંસલ કરેલા ન હતા, પરંતુ ચંદ્રગુપ્તે જે વિસ્તારો જીતેલા હતા તે વિસ્તારોને તેણે યથાવત છે તે જાળવી રાખેલા હતા. એટલે તે વિસ્તારો બિંદુસારની પાસે એમનેમ હતા. અને ત્યાર પછી તેનો પુત્ર અશોક, બિંદુસારનો પુત્ર, પિતા બિંદુસારનું મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવનાર 4 વર્ષ બાદ
રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. કે બિંદુસારનું મૃત્યુ થયું ત્યાર પછી મોટાભાઈ સુશીલની સાથે સૌથી પહેલાં તો તેને સંઘર્ષ છે તે થતો હતો, પરંતુ અને બીજા સાવકા ભાઈઓની સાથે પણ સંઘર્ષમાં આવ્યા બાદ 4 વર્ષ પછી પાટલીપુત્રની અંદર, કારણ કે પ્રજા છે તે અશોકને જ રાજા તરીકે ઈચ્છતી હતી અને એ કારણોસર તેને પોતાના અન્ય ભાઈઓની સાથે સતત સંઘર્ષમાં ઉતરવું પડતું હતું. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારનો વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતના નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી અને પશ્ચિમે ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે અત્યારનું બિહાર છે ત્યાં સુધી, કલિંગ હાલનું ઓરિસ્સા છે ત્યાં સુધી તેનું રાજ્ય છે તે ફેલાયેલું હતું. એટલે કે સમગ્ર ભારત ઉપરાંત પેશાવર સુધી છે તેનું રાજ્ય છે તે સમગ્ર ભારત ઉપરાંત પેશાવર સુધી છે તે ફેલાયેલું હતું. એટલે અશોકનું સામ્રાજ્ય છે તે સમગ્ર ભારતમાં ઘણી જગ્યાએ છે તે જોવા મળતું હતું. પરંતુ કલિંગનું યુદ્ધ થયું જે અશોકના જીવનનું આમ તો અંતિમ યુદ્ધ હતું. કલિંગના યુદ્ધમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા અને ત્યારબાદ થયું અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે અત્યારનું જે ઓરિસ્સા છે, કલિંગ વિસ્તાર છે, બરાબર છે. કુરુક્ષેત્રનું યુદ્ધ તો કુરુક્ષેત્ર વિસ્તાર છે, હલ્દી ઘાટીનું યુદ્ધ તો હલ્દી ઘાટી વિસ્તાર છે, બરાબર છે. તેવી જ રીતે કલિંગ છે જે અત્યારનું ઓરિસ્સા છે, ત્યાં કલિંગનું યુદ્ધ થયું એટલે કે હાલનું ઓરિસ્સા અને નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. કે મગધની સાથે જ આમ તો છે કલિંગ જોડાયેલું હતું, બરાબર, પરંતુ નંદ વંશના શાસનકાળ દરમિયાન તે પાછું છૂટું પડી ગયેલું હતું. આ કલિંગને ફરીથી ભારતની સાથે જોડવા એટલે કે પોતાની સાથે જોડવા માટે ત્યાંના રાજા જયંત સામે સમ્રાટ અશોકે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધ જાહેર કર્યું અને તેની સાથે જ સમ્રાટ અશોકે આ યુદ્ધને જીતી પણ લીધું. યુદ્ધમાં તેમનો વિજય થયો. માત્ર રાજ્યાભિષેકના 8મા વર્ષે જ તેણે કલિંગના યુદ્ધમાં છે તે વિજય પ્રાપ્ત કર્યો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં જીતી ગયા પછી અશોક છે તે આખા યુદ્ધ મેદાનમાં ફર્યો. યુદ્ધ મેદાનમાં ફરીને નગરચર્યાએ જ્યારે અશોક નીકળ્યો તો એણે બધી જ જગ્યાએ શું જોયું? દુઃખ જ જોયું. કારણ કે યુદ્ધમાં અસંખ્ય લોકો છે તે માર્યા ગયા હતા. મોટાભાગના લોકોનું મૃત્યુ છે તે થયેલું હતું અને તેના લીધે અશોક છે તેને અત્યંત દુઃખ થયું. યુદ્ધમાં થયેલી ખુવારી, સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. કે કલિંગ પોતે એક આખો વિસ્તાર જીતી લીધો હતો અને કોઈ પણ રાજાની માટે યુદ્ધમાં કોઈ પણ વિસ્તાર જીતવો તે સૌથી મોટી સિદ્ધિ છે તે ગણવામાં આવે છે. અશોકે પણ આ જ રીતે કલિંગનો આટલો મોટો વિસ્તાર છે તે જીત્યો હતો, પરંતુ આ બધું દુઃખ, સ્ત્રીઓ બાળકોને રડતા જોયા, યુદ્ધમાં ખુવારી કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, એ બધું જોઈને અશોક છે તેનો જીતનો આનંદ છે તે ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ, કે તેના મનમાં જે શાંતિ હતી તે શાંતિ હણાઈ ગઈ અને યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. કે યુદ્ધમાં જે ખુવારી થઈ, બરાબર છે, જે કાંઈ એણે યુદ્ધની અંદર ખોયું તેના કારણે અશોકના મનની શાંતિ છે તે હણાઈ ગઈ. અશોકની મનમાં છે તે દુઃખ છે તે ઉદ્ભવ્યું. તેને ખૂબ જ પસ્તાવો થયો
પશ્ચાતાપ કરવા લાગ્યો. પશ્ચાતાપની લાગણી જમને યુદ્ધની નિરર્થકતા સમજાય કે યુદ્ધ કોઈ અર્થનું નથી, યુદ્ધમાં માત્ર ખોવાનું જ છે તેવું અશોકને જણાઈ આવ્યું. કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું શરણ લીધું. ત્યાર પછી તે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના સંપર્કમાં આવ્યા સમ્રાટ અશોક, અને તેમણે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો કે હવે કોઈ પણ શસ્ત્ર તે આજીવન ઉપાડશે નહીં, અને શાસ્ત્રનું શરણ લીધું કે શાસ્ત્ર મુજબ એટલે કે વેદોનું એ બધાનું અધ્યયન છે તે કરશે. હવે તેણે છે તે કોઈ પણ પ્રકારનું યુદ્ધ કરવું નથી, પરંતુ બુદ્ધના માર્ગે ચાલીને પોતે પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માંગે છે. બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો કે રાજામાંથી ધર્મ અનુરાગી, ધર્મને પ્રેમ કરનાર, અનુરાગ એટલે પ્રેમ, બરાબર છે. તો રાજદ્વારી હતો તેમાંથી તે ધર્માનુરાગી અશોક બની ગયો. ધર્મને જ મહત્વ આપવું, ધર્મને જ પ્રેમ કરવું તે અશોકનું અંતિમ લક્ષ્ય છે તે બની ગયું. આ રીતે કલિંગના યુદ્ધની ખુવારી જોઈને અશોકના મનની અંદર અત્યંત વેદના છે તે ઉદ્ભવી. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આપણે અગાઉ શિલાલેખો વિશેની ચર્ચા કરી છે. અશોક પોતે એક જ એવો શાસક હતો કે જેણે પથ્થરો ઉપર લેખો લખાવીને પોતાનો સંદેશો, પોતે જે કાંઈ લોકોને કહેવા માંગતો હતો તે અશોકે છે તે પથ્થરો ઉપર લેખો લખાવીને પોતાના સંદેશા છે તે પ્રજાને પહોંચાડ્યા હતા. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી રહી છે. મિત્રો, ભાષા અને લિપિ વચ્ચે શું તફાવત છે? તો ભાષા એટલે આપણે જે બોલીએ છીએ તે આપણી ભાષા છે, બરાબર છે. અને લિપિ એટલે આપણે જે લખીએ છીએ તેને શું કહેવાય? લિપિ કહેવાય. મિત્રો, હિન્દી અને સંસ્કૃત બંનેની ભાષા અલગ અલગ છે, પણ લિપિ કેવી છે? સમાન છે, બરાબર છે. હિન્દીમાં જેમ ક લખાય છે એમ જ સંસ્કૃતમાં ક લખાય છે. તો એ લિપિ કેવી થઈ? એક સરખી થઈ, પણ ભાષા કઈ છે? બંને અલગ અલગ પ્રકારની ભાષા છે. બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. એટલે કે અત્યારે આપણે જે કાંઈ લખાણ લખીએ છીએ, બરાબર છે, તે બધું જ લખાણ છે તે બ્રાહ્મી લિપિમાંથી વિકાસ પામેલું છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. સૌથી પહેલો ત્ર છે તે હકીકતમાં કયો અક્ષર છે? અ છે, બરાબર છે. પ્રારંભિક બ્રાહ્મી ભાષામાં બ્રાહ્મી લિપિની અંદર અ છે તે આ પ્રકારે લખવામાં આવતો હતો, બરાબર છે. શરૂઆતમાં બ્રાહ્મી લિપિમાં અ આ રીતે લખાતો હતો. દેવનાગરી હિન્દી ભાષામાં આ મુજબ લખાય છે. બાંગ્લા લિપિની અંદર અ છે તે આ પ્રમાણે લખાય છે. મલયાલમનો અ તમે જોઈ શકો છો, અને તમિલ ભાષાનો અ છે એ તમે જોઈ શકો છો. બધા જ શબ્દો કયા છે? અ છે, બરાબર છે. ત્ર નથી, પરંતુ જુદી જુદી લિપિઓની અંદર આ પ્રકારે લખવામાં આવે છે. ત્યાર પછી છે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો એક શિલાલેખ પ્રાપ્ત થયેલો છે, બરાબર છે, જેમાં કલિંગના યુદ્ધનું વર્ણન છે તે કરવામાં આવેલું છે. કલિંગના યુદ્ધની સ્થિતિ કેવા પ્રકારની હતી તેમાં સૌથી પહેલાં લખ્યું છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા, અને એનાથી મને અપાર દુઃખ થયું છે. કલિંગના યુદ્ધની અંદર અશોકે 1.5 લાખ લોકોને કેદમાં પકડી લીધા હતા. 1 લાખથી વધુ લોકો છે તે આ યુદ્ધમાં માર્યા ગયા હતા. તેનાથી તેને ખૂબ જ દુઃખ થયું છે.
જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ જ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. અશોકે લખ્યું છે કે જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ જ ચાહતા હોય છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધની અંદર મૃત્યુ પામતા હોય છે અથવા તો પોતાના સ્નેહીજનો પોતાના જે હોય છે તે લોકોને તે ખોઈ બેસે છે. તે વાતનું તેને ખૂબ જ દુઃખ થાય છે. તેનાથી મને પશ્ચાતાપ એટલે કે પસ્તાવો થઈ રહ્યો છે. હવે મેં ધમ્મપાલન એટલે કે ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. અગાઉ આપણે બુદ્ધ અને મહાવીર વિશે ભણી ગયા છીએ. બરાબર છે. અશોકે પણ કલિંગના યુદ્ધથી એવો નિશ્ચય કર્યો કે હવે પોતે ધર્મનું પાલન કરશે અને અન્ય લોકોને પણ બૌદ્ધ ધર્મથી પરિચિત કરશે. હવે અશોક છે તે યુદ્ધ નહીં પરંતુ બુદ્ધના માર્ગે ચાલવા માંગે છે. હું માનું છું કે ધમ્મ એટલે અહીં તમારે ધર્મ લેવાનું છે. બરાબર છે. ધમ્મના પાલનથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધમ્મનો ફેલાવો કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. કે તેણે પાછા ભવિષ્ય માટે અભિલેખ કોતરાવેલો છે. શું કીધું છે કે મારા મૃત્યુ પછી પણ મારા પુત્રો છે તે કોઈ પણ પ્રકારનું યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કરે તે અંગે તેમણે પણ વિચાર કરવાનો છે. મિત્રો, વિચારો કે કલિંગના યુદ્ધ પછી અશોકના જીવનમાં શું પરિવર્તન આવ્યું. તો અશોકે છે તે યુદ્ધનો માર્ગ જ છોડી દીધો અને ધર્મના માર્ગે પોતે છે તે ઝંપલાવ્યું અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં અશોકે પોતાનું સમગ્ર જીવન છે એ ત્યાર પછી વિતાવ્યું હતું. ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ તરફ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલા સુદર્શન તળાવ, જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટેની નહેરો કાઢવાની વિગતો આપવામાં આવે છે. કે ચંદ્રગુપ્ત મૌર્ય અશોકના દાદા, બરાબર છે, તેમના જે સુબા હતા પુષ્યગુપ્ત, તેણે જે સુદર્શન તળાવ છે તેનું નિર્માણ, જળાશયનું નિર્માણ છે તે કરાવેલું હતું. તે આ ઉપરાંત અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે નહેરો કાઢવાની વિગતો છે તે ક્યાં લખવામાં આવી છે? જૂનાગઢમાંથી પણ અશોકનો એક શિલાલેખ છે તે પ્રાપ્ત થાય છે. ત્યાંથી આ બાબતોની માહિતી પ્રાપ્ત થયેલી છે. નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. તો અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? આ સ્થળો વર્તમાનમાં ક્યાં આવેલા છે તે શોધો. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે નકશાનો અભ્યાસ કરીને તે સ્થળો વિશેની માહિતી છે તે પ્રાપ્ત કરેલી છે. બરાબર છે કે અહીં રાઉન્ડ કરેલું છે, ત્યાંથી અભિલેખો, શિલાલેખો છે તે પ્રાપ્ત થયેલા છે. જેમાંથી કેટલાક શિલાલેખો મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઉત્તરની સાઈડ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, આ દરેક સ્થળોથી અશોકના શિલાલેખો છે તે પ્રાપ્ત થયેલા છે. હાલના જ આ દરેક સ્થળો છે. આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે તે પણ આપણે જોયેલું છે. હવે આપણે જોવું છે ધર્મ પ્રચારક તરીકે અશોક. અશોકે છે તે ધર્મનો પ્રચાર પણ ખૂબ જ સારી રીતે છે તે કરેલો છે. તો અશોકે દરબારમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મ એટલે શું લેશું આપણે અહીંયા?
ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીઓને પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. કે ધર્મનો પ્રચાર કરવા માટે સમ્રાટ અશોક છે તેણે પ્રજાની અંદર ઘણો ખરો ધર્મનો ફેલાવો કરવા માટે પોતાના રાજ્યમાં એક અલગ ધર્મ વિભાગની સ્થાપના છે તે કરવામાં આવી. આ વિભાગ દ્વારા બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય અને પ્રજામાંથી મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવેલા હતા. એક ખાતાની અંદર ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહાપાત્ર એટલે કે ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. રાજ્યમાં શિકાર કરવાની જે પ્રવૃત્તિ ચાલતી હતી તેના પર તેણે પ્રતિબંધ મુકાવ્યો અને પશુઓની હિંસાનું કાર્ય છે તેણે બંધ કરાવ્યું. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો પર ભાર મૂક્યો અને મુખ્ય ઉપદેશની સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. કે ઉપદેશની સાથે જ લોકોને ઉપયોગમાં આવે તેવી વાતો તે પોતાના રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ છે તે શિકારની પ્રવૃત્તિ ન કરે તે માટેનો નિયમ છે એ અશોકે છે તે બનાવડાવ્યો હતો. આ પ્રમાણે અશોકે ધર્મ પ્રચારક તરીકે છે તે ખૂબ જ મહત્ત્વની કામગીરી છે તે કરેલી હતી. હવે પછીના લેક્ચરની અંદર આપણે અશોકનો પ્રજાજોગ સંદેશ, પ્રજાને ઉપયોગમાં લેવા માટેનો જે સંદેશ છે તેના વિશેની ચર્ચા કરીશું અને મૌર્ય યુગનું વહીવટીતંત્ર કેવા પ્રકારનું હતું અને તે વહીવટીતંત્ર 3 ભાગમાં વિભાજિત હતું તેના વિશેની ચર્ચા છે તે કરીશું. અને છેલ્લા લેક્ચરની અંદર આપણે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન, કેવી રીતે મૌર્ય વંશનો અંત આવ્યો તેની ચર્ચા કરી, સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને પાઠ પૂરો કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે હોમવર્કની અંદર તમારે લખવાનું છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ, બરાબર છે, તેમાં જે માહિતી આપેલી છે તે માહિતી તમારે લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.